આગળ સમાચારમાં વાત કરીએ તો ભચાઉ ખાતે ઉભરાતી ગટરોના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કામગીરી કરવામાં આવતી નથી। કચ્છના ભચાઉમાં ઉભરાતી ગટરથી લોકો હેરાન પરેશાન થયા। વોર્ડ નંબર 2 માં ઉભરાતી ગટરોથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। શહેરમાં આવેલા નવી ભચાઉ વિસ્તારમાં આ ઘટના સામે આવી છે, જ્યાં લોકોને રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય સતાવી રહ્યો છે। દામજી ભચુવાડી વિસ્તારમાં ગટરો ઉભરાઈ રહી છે। પીવાના પાણીમાં ગટરોનું પાણી મિક્સ આવવાથી રાવ મચ્યો છે। જ્યાં કચ્છના ભચાઉમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। જો વાત કરવામાં આવે તો લોકોમાં ભય જોવા મળી રહ્યો છે કે રોગચાળો ફાટી નીકળશે। શહેરમાં આવેલા નવી ભચાઉ વિસ્તારમાં ઘટના બની હતી। દામજી ભચુવાડી વિસ્તારમાં ગટરો ઉભરાઈ રહી છે। સ્થાનિકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે। પીવાના પાણીમાં પણ ગટરોનું પાણી મિક્સ આવતા રાવ ઉઠ્યો છે। દામજી ભચુની વાડી છે, જ્યાંથી ગટર લાઈન નાખી આજ દી સુધી 2-5 દી ક્યારેક બંધ હોય નહીં તો આવી રીતના કાયમ પાણી ચાલે છે અને ઉલટી આપલ છે। નેવાના પાણી મુભારે કર્યા હે ને મને સાર્વજનિકમાંથી જો આપી દે તો આ હલ નીકળી શકે ને 2 લાઈનો નાખી છે ને હવે 3જી લાઈન પડવા જાય છે અને જો 3જી લાઈન નાખશે તો આને હાલત રહેવાની છે। તો જ્યાં અમે માંગણી કરી છે કે જ્યાંથી પાણી નીકળે એ બાજુ આપો। અમારો વિસ્તાર રોડથી 3 ફૂટ નીચો છે। બેન સમસ્યા છે? સમાચારમાં ઈ છે અમારું પાણી જેમ અમે આ મકાન બનાવ્યા છે તેમ અમારું ગટરનું પાણી હચાડું બંધ નથી થયું। મારા સાસુ 100 વર્ષના છે, અત્યારે દવાખાને બી છે। મારો સાથ બેસી ગયો છે, હું બીમાર છું અને અમારે સાર્વેચરનું પટ પડ્યું છે, અમને એમાં લાઈન જોઈએ અને ગટરનું પાણી ઘરમાં અમારા ભરાઈ ગયો છે। તે છતાંય કોઈ અમે ઝાલા સાહેબ કને અહીંયા કને હંધાઈ પાસે ગયા હતા, અમારી ધાક એણે સાંભળી નથી। ટાંકામાં અમે પીવાનું પાણી ગટરમાંથી પીએ છીએ, પણ તે છતાંય અમારે વાડી છે તો વાડીથી ભરી આવીએ છીએ। આ બીજો વિસ્તાર રહ્યો ગરીબ માણસ હોય એ બચારા ક્યાં ભરવા જાય? પી રાજપૂત, નવી ભચાઉ, વોર્ડ નંબર 2। પાણીના પીવાની સમસ્યા, ગટરની સમસ્યા આ 4-5 મહિનાથી ગટર આખી ઉભરાઈ જાય છે અને 2 થી 3 વાર અમે નગરપાલિકામાં અરજી કરી। કાલે આવ્યા હતા પ્રમુખ સાહેબને, એ બધા આવ્યા હતા, ચેરમેન સાહેબને। ચેરમેન સાહેબને પણ કાલ રજૂઆત કરી હતી, પણ એ એમ કહેવા માંગે છે કે આમ પાછળથી અમે ગટર લઈ અને પાછળથી ચાલુ કરી, પણ પાછળ કરશે તો આ 3 ફૂટ રોડ નીચે છે। ગમે ત્યારે અમારો સોલ્વ થશે નહીં। જો આપ પ્રેમજીભાઈ દેવડા। સમસ્યા અમારી ગટર બંધ થતી નથી, તો સાર્વજનિકમાં લાઈન કાઢવા વિનંતી છે અમારી, પણ સાર્વજનિકમાં લાઈન નથી કાઢતા નગરપાલિકાવાળા। હવે એનો અમારે જો સાર્વજનિકમાંથી લાઈન નીકળશે તો જ અમારું પાણી હાલશે। ચોમાસે પણ પાણી અમારું અટકી રહેશે।